વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સાદું રૂપ આપોના આગળ દાખલા જોઈએ. સિમ્પ્લિફાય જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. હવે આ દાખલાની અંદર કરણી શોધવાની જરૂર નથી. જે છેદમાં આપ્યું છે એની માટે તમે એમ સમજતા હોય કે આ કયા રીતના દાખલા છે, તો જેમાં બીજા સ્ટેપમાં 2 નથી એ રીતનું છે, તો એ રીતનું નથી. હવે તમને ક્વેશ્ચન થાય મને કઈ રીતે ખબર પડે કે આમાં સર્ટ્સનો દાખલો ઇન્ક્લુડેડ છે, છુપાયેલો છે, આમને છુપાયેલો? તો જુઓ, જે સાદુરૂપ આપોમાં સર્ટ્સ એટલે કરણીના દાખલા છુપાયેલા હશે એમાં આખા ઉપર રૂટનું સાઇન હશે. જુઓ, આખા ઉપર રૂટનું સાઇન હશે. જ્યારે આનો જવાબ જે આવે, આનો જવાબ આપણે આગળ આ દાખલો સોલ્વ કર્યો છે, તમે નોટબુકમાં જોઈ શકો છો. એનો આ રીતનો જવાબ મળે છે આપણને, રાઈટ, સર્ટ્સનો. તો આ રીતનો જે જવાબ છે ને એ નેક્સ્ટ પેજ ઉપર આપેલો છે. તમે ધ્યાનથી જુઓ તો એ નેક્સ્ટ પેજ પર એને જવાબ આપેલો છે. તો હવે આપણે કરણી શોધવાની જરૂર નથી, સીધું આપણે √3 માઇનસ √2 થી મલ્ટીપ્લાય કરીશું અને અહીંયા √4 માઇનસ √3 થી મલ્ટીપ્લાય કરીશું. અહીંયા √2 નીચે કંઈ નથી તો 1, તો આને કશાથી મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. ઓકે, હવે અહીંયા 1 નું √3 જોડે √3 અને 1 નું √2 જોડે √2, એટલે ઉપર લખીશું √3 માઇનસ √2, નીચે બંનેનો વર્ગ, રાઈટ, a² માઇનસ b². એટલા બધા દાખલા કર્યા પછી તમને આ નિત્યસમ ખ્યાલ આવી ગયો હશે. a² માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ બી. ના સમજ પડી હોય તો બેઝિક ગણિતના દાખલા, બેઝિક ગણિતના વિડીયો પહેલા જોઈ લેવા. ઓકે, હવે એ જ રીતે અહીંયા 1 નું √4 જોડે એનું ઈ, 1 નું √3 જોડે એનું ઈ આવશે. તો નીચે આપણે શું લખીશું? નીચે લખીશું √4 નો સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર √2 અપોન 1. હવે ઉપર √3 માઇનસ √2 એમનું એમ, નીચે 3 માઇનસ 2, કારણ કે √3 નો સ્ક્વેર √9 અને √9 નું √3. સેમ હિયર 4 minus 3, here 1, then √3 minus √2 upon 1, અહીંયા બી 1 અને અહીંયા બી 1. બધા નીચે 1 છે એટલે બધાને જોડે લખી શકાય. નીચે 1 ની કોઈ વેલ્યુ નથી એટલે હું છેદ લખતો જ નથી. 1 સિવાય બીજું કોઈ હોત તો હા, તો મારે છેદ લખવો પડતો, પણ અહીંયા છેદ લખવાની જરૂર નથી. હવે આમાંથી જે કેન્સલ થતું હોય તે આપણે કેન્સલ કરી નાખીએ. આપણે જોઈ શકીએ છીએ પ્લસ √3 માઇનસ √3 કેન્સલ, માઇનસ √2 પ્લસ √2 કેન્સલ. તો મારું બધું √4 અને 4 નું રૂટ નીકળશે 2. તો મારો જે ફાઇનલ આન્સર છે તે કહેવાશે 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચેપ્ટરના વિડીયોઝ જોતા જોતા તમને એક સલાહ આપવાની મને ઈચ્છા થાય છે કે વેકેશનની અંદર જ તમે ચેપ્ટર વાઇઝ MCQ રેડી કરી નાખો વિજ્ઞાન અને સમાજ વિદ્યાના. એની માટે બહુ સરસ હીરાની ટ્યુશન એપ, હીરાની ટ્યુશન દ્વારા એક એપ ડેવલપ કરવામાં આવી છે. હીરાની ટ્યુશન દ્વારા જે એપ તૈયાર કરવામાં આવી છે એમાં તમે જવાબ પસંદ કરી શકો. જુઓ, મેં એક જવાબ પસંદ કરીને ક્લિક કર્યું, ફિનિશ, તો મને સાચો જવાબ મળી ગયો. મેં ટીક આ કરેલો જ્યાં ડોટ છે ત્યાં, અને સાચો જવાબ આ છે, એટલે તમને યાદ થઈ જાય અને તમને આ ક્વેશ્ચન માટે મળ્યા 0%. તમારું રિઝલ્ટ એવું 0%. હવે આ એપની વિશેષતા એ છે કે આની અંદર તમે રાઈટ આન્સર આપશો તો રાઈટ બતાવશે, રાઈટ. આ ચેપ્ટરમાં પાઠ પ્રમાણે ટેસ્ટ છે કે પહેલું ચેપ્ટર મારું વંચાઈ ગયું, સ્કૂલમાં ચાલી ગયું, તો મને એમાં શું શું આવડે છે, તો તમે એ ચેપ્ટરની ટેસ્ટ આપો. આ સમાજ વિદ્યાનો ત્રીજો પાઠ છે. પછી આખી ચોપડી થઈ જાય તો આખી ચોપડીની ટેસ્ટ છે. ચોપડીમાંથી બોર્ડની પરીક્ષામાં આવે એ પ્રમાણે 50 MCQ સોફ્ટવેર ખેંચશે અને અલગ અલગ ટાઈમે અલગ અલગ પેપર, એવરી ટાઈમ તમને અલગ પેપર મળશે. અલગ પેપર ઇન ધ સેન્સ કે કોઈ પણ 50 MCQ આખી ચોપડીમાંથી ખેંચશે. ઓકે, જ્યારે એકને એક ચેપ્ટર ફરીથી આપો, દાખલા તરીકે ત્રીજું ચેપ્ટર ફરીથી તમે ટેસ્ટ કરી રહ્યા છો, તો એવરી ટાઈમ સવાલ જવાબનો ક્રમ બદલાઈ જશે. છઠ્ઠો સવાલ પહેલો, પહેલો સવાલ સાતમો. પછી ખોટા જવાબોની ફરીથી ટેસ્ટ આપી શકાય કે આ જવાબ ખોટા છે તો એ ખોટા જવાબ તમે જોઈ શકો કયા ખોટા છે. અને પેરેન્ટ્સ માટે ખાસ વિશેષતા એ છે આની કે પેરેન્ટ્સને ખ્યાલ ના હોય કે મારા બાળકે કેટલું કર્યું, તો એની ટેસ્ટ લેવી હોય તો પેરેન્ટ્સને બાળક એમ કે મેં વાંચી લીધું અને એની ટેસ્ટ લેવી હોય તો આ સોફ્ટવેરની અંદર વાલી એની ટેસ્ટ લઈને એના રિઝલ્ટ જોઈ શકે છે. અને આખી ટેસ્ટ પૈતા પછી ફાઇનલ રિઝલ્ટ આપશે. અત્યાર સુધીનો સ્કોર 50% અહીંયા બતાવી રહ્યો છે. આ બહુ સરસ એપ છે. આને કઈ રીતે ઇન્સ્ટોલ કરવી અને કઈ રીતે તમારા કમ્પ્યુટરમાં આવશે, કમ્પ્યુટરની અંદર જ આ વર્ક કરે છે. એની માટે તમે મારા મોબાઈલ નંબર 9510297374 પર સંપર્ક કરી શકો છો. ઓકે, હવે આ જુઓ, અહીંયા કરણીનો દાખલો છે. નીચે આ કરણીનો છે, આની નીચે કંઈ નથી તો 1. તો હું શું કરીશ, સૌથી પહેલા કરણી સોલ્વ કરીશ. 135 ને એવા ભાગ પાડવાના કે મને કેટલા મળે, 24 મળે. એ મારો જવાબ હશે તો મેં સીધું લખી દીધું 15 9 135 અને 15 9 135. સીધા બીજા સ્ટેપમાં 2 છે એટલે મેં એ રીતના ભાગ પાડી દીધા 15 9 135. હવે સાંભળો, આ દાખલા તમને કન્ફ્યુઝન લાગતું હોય તો શરૂઆતમાં હું શું ધારું, આના ભાગ હશે √x માઇનસ √y. દાખલા તરીકે આ કરણીનો દાખલો છે તો અહીંયા √x માઇનસ √y, પછી 135 ના હું નાના ભાગ પાડીશ. 135 ના નાના ભાગ હું પાડીશ 5 દુ 10, 5 7 35, 3 9 27, 3 તાલી 9, 3 એકા 3. અને આ બીજા સ્ટેપમાં 2 હોય એ રીતનો દાખલો છે. હવે મારી કન્ડિશન શું, ગુણાકાર કરો તો 135, સરવાળો કરો તો 24. તો આમાંથી હું ટીમ બનાવીશ. તો આ 15 અને આ 9, 15 ને 9 થઈ ગયા ને 24, એટલે 15 ને 9 24,
15 9 135 વચ્ચે માઇનસનું સાઇન, કારણ કે ક્વેશ્ચનમાં માઇનસ છે તો અહીંયા √15 માઇનસ √9. આ તમારી જે રફ વર્ક કર્યું તમે લખો હોય તો લખી શકાય, વિડીયો સ્ટોપ કરીને લખો, હું ડિલીટ કરી નાખું છું બીકોઝ મારે એની જરૂર નથી. ઓકે, અહીંયા નીચે કંઈ નથી તો હું લખીશ 1, તો અહીંયા મેં લખી દઉં 1. હવે ઉપર નીચે મલ્ટીપ્લાય √15 પ્લસ √9 થી, અહીંયા કંઈ નથી તો 1. હવે અહીંયા 6 √15, આ બંને જોડે કહેવાય, 6 નું √15 જોડે 6 √15, 6 નું 9 જોડે 6 √9, અને નીચે √15 નો સ્ક્વેર માઇનસ √9 નો સ્ક્વેર, અહીંયા √15/1. ઉપર અહીંયા આવી જઈએ આપણે, બંનેમાંથી 6 કોમન લઈ લીધો, નીચે શું થશે √15 નો સ્ક્વેર 15 માઇનસ 9 અપોન √15/1, √15 માંથી 9 જાય તો 6, અહીંયા 6 કેન્સલ. હવે એક મહત્વની વાત કે જે જ્યાં તમને કન્ફ્યુઝન થતું હોય, ઉદાહરણ તરીકે આ સ્ટેપ પછી હું કોમન નથી લેતો અને આમ જ લખું છું 6 √15 પ્લસ 6 √9 અને એની નીચે 15 ઓછા 9 6. તો શું આ 6 ને આ 6 કેન્સલ કરી શકાય? નહીં કરી શકાય, કારણ કે અહીંયા પ્લસનું સાઇન છે. આ બંનેમાંથી કોમન લઈને જ કરવું પડે. જુઓ, આવું હોય ને 10 + 2 ભાગ્યા 2, તો આ 2 ક્યારેય કેન્સલ નહીં થાય. આ શું થશે આનું? તો 10 + 2/2 હોય તો આ બંનેમાંથી 2 કોમન લેવાનો, બંનેમાંથી 2 કોમન લો તો 2 × 5 = 10, 2 × 1 = 2 અને નીચે 2, અને પછી જ 2 ઉડાવી શકે. આનો જવાબ થયો 6. અને ડાયરેક્ટ આને સોલ્વ કરો તો બી જુઓ 10 + 12/2 = 6, એટલે કોમન લઈને જ ઉડાવી શકાય. આ કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર કરો. એટલે અહીંયા 6 હવે ઉડાવી શકાય. તો આ 6 ને હું કેન્સલ કરી રહ્યો છું. હવે √15 + 3, નીચે 1 ની કોઈ વેલ્યુ નથી, 1 નથી લખતો. √15 ઉડી ગયું, પ્લસ √15 માઇનસ √15, એન્ડ ધેટ માય આન્સર ઇઝ 3. ઓકે, હવે આ દાખલો તમે જાતે પ્રયત્ન કરો, નહીં સમજ પડે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. હવે તમને ખ્યાલ આવ્યો છે આમાં એને કરણી શોધીને જ આપી દીધી છે. આમાં કરણી શોધવાની જરૂર નહીં, કરણી શોધવાની હોય તો આના પર આખું રૂટ હોય હજુ, એટલે આમાં કરણી શોધવાનું નથી, સીધું ઉપર નીચે મલ્ટીપ્લાય કરવાનું છે સાઇન ચેન્જ કરીને. તમે ટ્રાય કરો, નહીં થાય તો નેક્સ્ટ વિડીયોની અંદર આનો આન્સર આવશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.